લગભગ નક્કી માનવામાં આવી રહ્યું છે। સરકારે જિલ્લા વિભાજન અંગે શરૂ કરી ફેર વિચારણા। કાંકરેજ તાલુકાના લોકોની માંગણી ધ્યાનમાં રાખીને સરકારે ફેર વિચારણા શરૂ કરી છે। નોટિફિકેશન પહેલા કાંકરેજને મૂળ બનાસકાંઠા જિલ્લામાં શામેલ કરવામાં આવશે। હાલમાં થયેલા જિલ્લા વિભાજનમાં કાંકરેજ તાલુકાને નવા વાવ થરાદ જિલ્લામાં શામેલ કરાયો છે। બનાસકાંઠાના કેટલાક આગેવાનો અને સંગઠનો સાથે અધિકારીઓએ ચર્ચા કરી। નોટિફિકેશન પહેલા કાંકરેજને મૂળ બનાસકાંઠા જિલ્લામાં ફરી શામેલ કરાશે। આગામી દિવસોમાં સરકાર સત્તાવાર જાહેરાત કરે તેવી શક્યતા છે। બનાસકાંઠાના વિભાજનને લઈને આ સૌથી મોટા સમાચાર। કાંકરેજના લોકોની જે માંગ હતી તેને લઈને ચર્ચા પણ થઈ। અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી અને ત્યારબાદ સૂત્રો એવી જાણકારી આપી રહ્યા છે કે ફરી એક વખત કાંકરેજને બનાસકાંઠા જિલ્લામાં જ સમાવવામાં આવશે, કારણ કે કાંકરેજના લોકોની આ માંગ છે। એટલે જ સરકાર પણ ફેરવિચારણા કરી રહી છે। અત્યારે કાંકરેજ તાલુકાને વાવ થરાદ જિલ્લામાં શામેલ કરાયો છે, જેને બદલવામાં આવશે। જ્યારથી બનાસકાંઠાના વિભાજનના સમાચાર આવ્યા છે ત્યારથી જ અલગ અલગ તાલુકાઓમાં વિરોધનો વંટોળ ઉઠ્યો છે। કેટલાક એવા જિલ્લા છે, કેટલાક એવા તાલુકાઓ છે જે બનાસકાંઠા જિલ્લામાં જવા માંગે છે અને કેટલાકને વાવ થરાદથી અલગ થવું છે। અમારી સાથે અમૃતજી ઠાકોર ધારાસભ્ય પોતે જોડાઈ ગયા છે। અમૃતભાઈ, જે આ ફેર વિચારણાની ચર્ચા ચાલી રહી છે, કાંકરેજને ફરી એક વખત બનાસકાંઠા જિલ્લામાં જ સમાવવાની જે ચર્ચા થઈ રહી છે તેને લઈને શું પ્રતિક્રિયા આપની? અમને અઠવાડિયા પહેલા બલવંતસિંહ, અમારા જિલ્લાના પ્રભારી મંત્રી બલવંતસિંહ રાજપૂતની ચેમ્બરમાં સત્તા પક્ષ ને વિપક્ષ બંનેને સાંભળવા માટે બોલાવ્યા હતા। ત્યારે અમારી સૌની કોમન વાત એક જ હતી, ભાઈ કાંકરેજ તાલુકાની જનતાની લાગણીને માગણીને ધ્યાનમાં રાખી કાંકરેજ તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં યથાવત રાખવામાં આવે એવી વિનંતી પણ કરી હતી। સાથે સાથે માન્ય મુખ્યમંત્રી સમક્ષ પણ પત્ર આપી રૂબરૂ મુલાકાત કરી વિનંતી કરી હતી અને હમણાં જ બને ટીવી મીડિયાના માધ્યમથી આજે સમાચાર મળી રહ્યા છે અને સરકાર શ્રી ફેર વિચારણા કરીને કાંકરેજ તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં યથાવત રાખે તો સરકારનો આભાર માનીશું અને કાંકરેજ વાસીઓમાં એક અનેરો ઉત્સાહ અને આનંદ હશે। અમૃતભાઈ, એટલે સરકાર તરફથી તમને સકારાત્મક જવાબ મળ્યો છે? ના, એવો કોઈ ચર્ચા કરવામાં આવી નથી, પણ અમારે મૂળ પક્ષ ને વિપક્ષ બંનેની કોમન વાત હતી કે કાંકરેજ તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં યથાવત રાખવામાં આવે અને માન્ય પ્રભારી મંત્રી શ્રી આગળ પણ રજૂઆત કરી હતી, માન્ય મુખ્યમંત્રી શ્રી આગળ પણ રજૂઆત કરી હતી। વિશેષ અમારા કાંકરેજ તાલુકાનું થરા અને શિયોરી શહેર છે એ સૌ નાના મોટા વેપારીઓ બીજી તારીખે બંધ પાડી સ્વયંભૂ આક્રોશ પણ વ્યક્ત કર્યો હતો અને ઘણા મોટા રાજકીય આગેવાનો પણ એવું કહેતા જોવા મને મળ્યા હતા કે ભાઈ કાંકરેજને તો પાલનપુર જ સહેલું અને સરળ પડે, થરાદની અંદર જવું એમના માટે અઘરું પડે। ત્યારે સરકારે ચોક્કસ આ બાબતે કંઈક ફરી વિચારણા કરવા હાથ ઉપર લીધી હોય અને કાંકરેજને ફરીથી પાલનપુરમાં યથાવત રાખવામાં આવે એવી મારી પણ માગણીને લાગણી છે, જનતાની પણ લાગણીને માગણી છે। અમૃતભાઈ, જો થરાદ વાવ જિલ્લામાં કાંકરેજને સમાવવામાં આવ્યા હતા તો કેવા પ્રકારની મુશ્કેલીઓ સ્થાનિકોને પડતી જોવા મળતી હતી તમને? વાવ થરાદની અંદર કાંકરેજને જવા આવવા માટે એક તો ત્યાં સિંગલ પટ્ટી રોડ છે અને કાંકરેજ વાસીઓમાં સર્વ સમાજોને કે પોતાના વ્હીકલો નથી। સૌથી મોટી અમારી સરકાર આગળ રજૂઆત થઈ હતી, મારા તાલુકાના નાના મોટા વેપારી ડીસા, પાલનપુર, મહેસાણા, પાટણ તેમજ અમદાવાદ નાના મોટા ધંધાકીય સાથે સંકળાયેલા છે, જેથી એમને એમનું સહકારી કામકાજ છે જવા આવવા ખૂબ સરળ ને સહેલું પડે। વિશેષ કાંકરેજ તાલુકાના મધ્યમાંથી સાંકિયાથી પાલનપુર નેશનલ હાઈવે છે જે મારા તાલુકામાંથી 40 કિલોમીટરથી પસાર થાય છે, જેથી કોઈ માણસને સરકારી કામ અર્થે જવું હોય તો ત્યાં હાઈવે પર ઉભો રહે તો સરકારી વાહન અથવા પ્રાઇવેટ વાહન એને વિધિન 10 મિનિટમાં મળી રહે। આ બધી સમસ્યાઓ જે સમસ્યાઓ સરકાર સમક્ષ રજૂ કરી છે। આભાર અમૃતજી અમારી સાથે વાતચીત કરવા માટે। તો જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહભાઈ પણ જોડાઈ ગયા છે અમારી સાથે। કીર્તિભાઈ, આજે ફેર વિચારણા ચાલી રહી છે કે કાંકરેજને ફરી એક વખત બનાસકાંઠામાં જ સમાવવામાં આવે, તમારી શું પ્રતિક્રિયા? પહેલા તો ભારતીય જનતા પાર્ટીની સરકાર હંમેશા માટે જનહિત ને જનકલ્યાણ માટે, પ્રજાની સુખાકારી અને સમૃદ્ધિ માટે કામ કરી રહી છે। રાજ્યના મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકાર દ્વારા બનાસકાંઠા લોકોના હિત માટે, બનાસકાંઠાના લોકોના કલ્યાણ માટે નવા જિલ્લાની રચનાની જાહેરાત કરવામાં આવી છે, જેમાં કાંકરેજને સૂચિત વાવ થરાદ બનાસકાંઠા જિલ્લામાં રાખવામાં આવેલું અને કાંકરેજની પ્રજા, જનતા જનાર્દન
આગેવાનશ્રીઓ, કાર્યકર્તાઓ, વેપારીઓ, શ્રેષ્ઠીઓ બધાની માગણી બનાસકાંઠા સાથે જોડાઈ રહેવાની હતી, જેની લાગણી ને માગણીને ધ્યાને રાખી રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આદરણીય કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતને જવાબદારી સોંપી છે અને બળવંતસિંહ જે અમારા કાંકરેજના આગેવાન કાર્યકર્તાઓ, વેપારી શ્રેષ્ઠીઓને સૌને સાંભળ્યા છે અને સરકાર યોગ્ય નિર્ણય લઈ કાંકરેજના વિશે વિચારશે. એ વિચારણા આજે સરકાર હેઠળ ચાલી રહી છે. તો કીર્તિભાઈ, જે ઓગળ તાલુકાના લોકોની માંગણી છે અને જે ધાનેરાની માંગણી છે, શું તેની ઉપર પણ વિચારણા કરવામાં આવશે કે માત્ર ને માત્ર ખાલી કાંકરેજનો મુદ્દો અત્યારે તેના ઉપર જ ચર્ચા થઈ રહી છે? માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે જે લોકોની રજૂઆતો છે એ લોકોની રજૂઆતોને સાંભળવા માટે દરેકને તક આપી છે. એ કાંકરેજ હોય, ધાનેરા હોય, દિયોદર હોય, દરેક વિસ્તારના લોકોને સાંભળી રહ્યા છે અને વિસ્તારના લોકો પોતાની લાગણી ને માંગણી સરકાર સમક્ષ રજૂ કરી રહ્યા છે અને એમાં યોગ્ય સરકાર કરશે. એટલે જેમ કાંકરેજના લોકોની વાત સરકારે સાંભળી છે, અન્ય જે તાલુકાઓ છે તેમના લોકોને પણ હવે આશા જાગશે, એટલે એ પ્રશ્નનો ઉકેલ પણ ઝડપથી આવવા માટે સરકાર પ્રયત્નો કરશે. બધા જ વિસ્તારના લોકોને, આગેવાનોને, કાર્યકર્તાઓને, વેપારીઓને, શ્રેષ્ઠોને સરકારે સાંભળ્યા છે. આદરણીય બળવંતસિંહ રાજપૂત સાહેબે બધાને એમની કેબિનેટમાં બોલાવી મુખ્ય લોકોને જે લોકોની રજૂઆતો હતી, બધા લોકોની રજૂઆતો સાંભળી છે અને એમાં સરકાર દરેકના હિત માટે, દરેકના કલ્યાણ માટે કામ કરે છે અને યોગ્ય નિર્ણય લઈ દરેકને સંતોષ આપવાનું કામ સરકાર કરી રહી છે. અને જે ઓગળ તાલુકાની જે માંગણી થઈ રહી છે કે તેને જિલ્લામાં ઘોષિત કરવામાં આવે, જિલ્લો તેને બનાવવામાં આવે, તેની પર પણ વિચારણા કરવામાં આવશે? માગણી દરેક વ્યક્તિ કરી શકે, દરેક વિસ્તારના આગેવાનશ્રીઓ કરી શકે છે. માગણી કેટલી ઉચિત છે, કેટલી ઉચિત નથી, ધ્યાનમાં રાખીને નિર્ણય કરવાનો સરકારનો અધિકાર છે. સરકારમાં માન્ય મુખ્યમંત્રીશ્રીનો અધિકાર છે અને એ બાબતમાં માન્ય મુખ્યમંત્રીશ્રી યોગ્ય વિચારશે. આભાર કીર્તિભાઈ, અમારી સાથે વાતચીત માટે.